નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધંધાના હેતુઓ વિશે અભ્યાસ કરીશું. આપણે અગાઉ જોયું હતું તો કે આર્થિક પ્રવૃત્તિના પ્રકારો વિશે માહિતી મેળવી હતી. આર્થિક પ્રવૃત્તિના પ્રકાર 3 હતા: ધંધો, વ્યવસાય અને રોજગાર. એમાંથી આપણે ધંધા વિશે અભ્યાસ કરીશું. ધંધાની લાક્ષણિકતા વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે આગળ વધતા તો કે ધંધાના હેતુઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણને બધાને ખ્યાલ જ છે કે ધંધાનો હેતુ શું હોય છે. તો કોઈ પણ ધંધો હોય છે તો એનો મહત્વનો હેતુ, મૂળ હેતુ તો નફો કમાવાનો છે. પણ જેમ જેમ પરિસ્થિતિ બદલાતી જતી જાય છે, સમય જતો જાય છે, એમ ધંધાના એક કરતાં વધારે હેતુઓ જોવા મળતા હોય છે. તો આપણે એના વિશે અભ્યાસ કરીએ કે ધંધાના બીજા કયા કયા હેતુ હોઈ શકે છે. એક નફો કમાવાનો હેતુ તો છે જ, આની સાથે બીજા કયા પણ હેતુ હોઈ શકે. ધંધાનો મહત્વનો હેતુ તો નફો કમાવાનો જ છે કે જેમ બને વધારે આપણને નફો થાય એ ધંધા માટે સારું છે. પણ અત્યારના સમયને અનુસાર કે અત્યારના સમય અનુસાર ધંધાના એક કરતાં વધારે પોતાને હેતુ રાખવા પડે છે. જો આ બધા જ હેતુઓ પોતે રાખે તો જ ધંધાનો મેઇન હેતુ એટલે કે નફો કમાવાનો હેતુ રહ્યો એ સિદ્ધ થઈ શકે. જો આ બીજા હેતુઓ પોતે અવગણે કે એને ધ્યાનમાં ન લે તો જે એને પોતાને નફો કમાવાનો જે ધ્યેય હોય છે, આ નફો કમાવાનો ધ્યેય રહ્યો એ સફળતાપૂર્વક સફળ થતો નથી. તો આવા બીજા કયા હેતુઓ હોય છે જેને પોતે સાથે રાખી અને નફો મેળવવાનો હેતુઓ કરે છે. તો આવા હેતુ વિશે આપણે અભ્યાસ કરીશું કે ધંધાનો નફો કમાવાના હેતુ ઉપરાંત બીજા કયા કયા હેતુઓ હોય છે એના વિશે આપણે માહિતી મેળવશું. તો 1.5.3 એમાં છે હેતુઓ. તો કે હેતુઓ શું હોય છે? તો કે ધંધાનો પ્રાથમિક હેતુ નફો હોવા છતાં ગ્રાહકમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો અને બદલાતી પરિસ્થિતિને કારણે ધંધાના એક કરતાં વધુ હેતુઓ સ્વીકાર્ય છે. કે ધંધાનો પ્રાથમિક હેતુ શું છે? તો કે નફો કમાવાનો છે. એને નફો મળે એટલે એને ઘણું બધું. પણ અત્યારે જે ગ્રાહકોની અંદર વધતું જતું શિક્ષણ, ગ્રાહક જાગૃતિના કાર્યક્રમોને કારણે ગ્રાહકોનો વિકાસ થયો છે, એટલે કે ગ્રાહકો સમજતા થઈ ગયા છે. તો આમ ગ્રાહકોની અંદર આવેલી જાગૃતિ એટલે કે ગ્રાહકોમાં આવેલું પરિવર્તન, રાજ્યના નિયંત્રણો એટલે કે પર્યાવરણને નુકસાન ન થાય એના માટેના જે નિયંત્રણો હોય, ત્યાર પછી ટેક્સ ભરવો, આ બધા ઘણા બધા રાજ્ય એટલે દેશના જે નિયંત્રણો હોય છે જે ધંધા ઉપર રાખતા જોવા મળે છે. આવી બધી પરિસ્થિતિને કારણે ધંધાની પાસે એક કરતાં વધુ હેતુઓ પોતાએ સ્વીકારવા પડે છે. ખાલી એક જ નફાનો હેતુ ધ્યાનમાં રાખીને ધંધો કરે તો થઈ શકે નહીં. તો આના માટે ધંધાના બે હેતુઓ છે. પહેલું છે આર્થિક અને બીજું સામાજિક. એમ બે ભાગમાં વહેંચી શકાય છે. ધંધાના બે હેતુઓ છે, આર્થિક અને સામાજિક. તો પહેલો આપણો હેતુ છે આર્થિક હેતુઓ. તો આર્થિક હેતુની અંદર બીજા 3 પોઈન્ટ છે એના વિશે અભ્યાસ કરી. આર્થિક હેતુ ક્યાં ક્યાં હોય છે? તો પહેલો પોઈન્ટ છે નફાનો હેતુ. તો ધંધાનો આપણે અગાઉ જ જોયું તો ધંધાનો પ્રાથમિક હેતુ શું હોય છે? તો કે નફાનો જ હોય છે. તો આર્થિક હેતુની અંદર પહેલો પોઈન્ટ છે નફાનો હેતુ. કોઈ પણ ધંધો હોય છે એનો એક હેતુ, મહત્વનો હેતુ કયો હોય છે? તો કે નફાનો હોય છે. આગળ, ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં જે આપણે રોકાયેલી મૂડી હોય, કે આપણે જમીન ખરીદી હોય, મિલકતો કરી હોય, ફર્નિચર, બિલ્ડિંગ મકાન બનાવ્યું હોય, તેમાં સાધન સામગ્રી, આ બધા જ આપણે વસાવટ કરી હોય, આ બધે જ જે વસ્તુ ખરીદવા માટે જે આપણે મૂડી રોકી હોય એના ઉપર એને યોગ્ય વ્યાજબી વળતર મળી રહેવું પડે છે. એટલે કે ધંધો શરૂ કરવા માટે આપણે 1 કરોડનું મૂડી રોકાણ કર્યું, કે સાધન સામગ્રી વસાવી, મિલકત લીધી, જમીન લીધી, એના ઉપર બાંધકામ કર્યું અને આપણે ઉત્પાદન ચાલુ કર્યું. તો ત્યાં સુધી જેટલી પણ મૂડી આપણે રોકી હોય, આ જેટલી મૂડી રોકાણી હોય એના પર યોગ્ય પ્રમાણમાં આપણને એટલે કે વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. જો વ્યાજબી વળતર મળી રહે તો આપણે કહી શકીએ કે હા, આપણે ધંધાની અંદર સારો નફો થાય છે. આગળ, આ વળતર એટલે કે નફો એટલે કે જેટલું આપણે મૂડી રોકાણ કર્યું છે એમાંથી જે આપણને વળતર મળે છે એ વળતર એટલે કે આપણો નફો. તો જેટલું મૂડી રોકાણ કરી છે એના બદલે આપણને યોગ્ય નફો મળવો જોઈએ.
ધંધાના માત્ર અસ્તિત્વ માટે જ નહીં પરંતુ ધંધાના વિકાસ માટે ધંધાએ નફો કમાવવો અનિવાર્ય છે. ધંધાના અસ્તિત્વ માટે જ નહીં, એટલે કે ધંધો ખાલી ટકાવી રાખવા, ધંધો ચાલુ જ રહે એના માટે જ નહીં કે ભાઈ અત્યારે જેવો ચાલે છે આપણને મહિને 5 લાખ રૂપિયા નફો થાય છે અથવા તો 2 લાખ રૂપિયા નફો થાય છે, એટલે આપણા માટે ઘણું બધું, આપણે વધારે નફો જોતો નથી. એટલે એટલું ખાલી કહે એટલું જ આપણે ખાલી ધંધો એવી રીતે મીડિયમ સે ચાલુ રહે એટલું જ જોવું જરૂરી નથી, પરંતુ ધંધાનો વિકાસ માટે નફો કમાવવો અનિવાર્ય છે. કે ધંધો જ્યાં છે એ નહીં, પણ ધંધાનો વિકાસ થવો જોઈએ. એટલે કે જેમ જેમ ધંધો શરૂ થયો છે એમ જેમ જેમ સમય જતો જાય એમ એનો વિકાસ થવો જોઈએ. એટલે કે નફામાં સતત વધારો થતો રહેવો જોઈએ. તો આપણે કહી શકીએ કે ધંધો રહ્યો બરોબર આપણે બરોબર ચાલે છે અને આપણે જે રોકાયેલી છે એની અંદર જેટલા નાણાં રોક્યા છે એમાં આપણને યોગ્ય વળતર મળે છે, એના બદલામાં આપણને યોગ્ય વળતર મળ્યું છે. તો ધંધાનો વિકાસ થવો એ એક યોગ્ય છે કે ધંધાનો હંમેશા વિકાસ થવો જોઈએ. જે સ્થિતિમાં છે એની સ્થિતિમાં રહે એવું ચાલે નહીં. જેમ જેમ સમય જતો જાય એમ એમ ધંધાનો વિકાસ પણ થતો જવો જોઈએ. નફો એ ધંધાનું પ્રેરક બળ, કાર્યક્ષમતાની પારાશીશી અને જીવન રક્ત છે. નફો એ ધંધાનું પ્રેરક બળ છે, એટલે કે નફાને કારણે ધંધાનો વિકાસ થાય છે. આગળ પોતે નવા કાર્ય કરવા માટે પ્રેરણા મળે છે. આ વર્ષે આપણને 1 લાખ રૂપિયા નફો થયો છે તો આવતા વર્ષે આપણે 5 લાખ રૂપિયા નફો કમાય તો આપણને એક પ્રેરણા આપે છે, જેના કારણે નફો થાય છે એટલે આપણને પ્રેરણા મળે છે. હાલો ભાઈ આપણને નફો આ વર્ષે આટલો થયો તો અમે આપણે આટલો નફો થાય આના માટે આવા કાર્ય કરી. જો આપણે નફોની જગ્યાએ ખોટ જાય તો આપણે કોઈ પણ જાતની પ્રેરણા એમાંથી મળતી નથી, આપણે કંઈકને હતાશ થઈ જઈએ છીએ અને આ નફો કેમ કમાવો એવો આપણને વિચાર આવતા નથી. તો આ નફો રહ્યો આપણને પ્રેરક બળ આપે છે, કાર્યક્ષમતાની પારાશીશી છે, એટલે કે જેવું તમે ધંધાની અંદર કેવા પ્રકારના કાર્ય કરો છો, કેવી રીતે નફો કમાવો છો, એ બધું દેખાઈ આવે છે કે ભાઈ આ ધંધાની અંદર સારી કામગીરી થાય છે, એની કાર્યક્ષમતા સારી થશે, એમાં નફો વધારે થાય છે, એ આપણને દેખાઈ આવે છે. જીવન રક્ત છે, એટલે કે એ રક્ત સમાન છે. જે રીતે મનુષ્યને જીવન ટકાવી રાખવા જેમ રક્તની જરૂરિયાત પડે છે, એટલે કે જીવન રક્ત છે, કારણ કે આપણા શરીરની અંદર રક્ત મહત્વનું કામ કરે છે. એમ ધંધાની અંદર જો નફો થશે તો ધંધો ચાલશે, જો નફો નહીં થાય તો ધંધો ચાલશે નહીં. આમ નફો રહ્યો એ જીવન રક્ત સમાન છે. આજે મહત્તમ નફાની સાથે સ્થાને વ્યાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવે છે કે ભાઈ આજે મહત્તમ નફો એટલે કે વધારે ને વધારે નફો થાય એવું જોવામાં આવતું નથી, પણ સ્થાને વ્યાજબી નફો કે વ્યાજબી નફો આપણને મળે એવું નથી કે આપણે કે ભાઈ મહિને આપણને 5-10 લાખ રૂપિયાનો નફો થવો જ જોઈએ. તો એવું એટલો મહત્વકાંક્ષી આપણો હેતુ રાખવો જોઈએ નહીં. પણ હા આપણને નફો થાય છે પણ વ્યાજબી નફો કે આપણે 10 લાખની જગ્યાએ આપણે વિચારીએ કે ભાઈ આપણે મહિને 2 લાખ રૂપિયા નફો થવો જોઈએ તો વ્યાજબી ખ્યાલ રાખવાનો નફાનો, મહત્વકાંક્ષી એટલે કે મહત્તમ નફાનો ખ્યાલ રાખવાનો નહીં. વ્યાજબી નફો કમાવાને કારણે ધંધાકીય એકમમાં સમાજમાં સ્વીકૃતિ મેળવવા સાથે હરીફાઈમાં ટકી શકાય છે. જો આપણે વ્યાજબી નફાનો ખ્યાલ આપણે રાખ્યો સ્વીકાર્યો હશે તો આપણે સમાજમાં સ્વીકૃતિ મેળવવા સાથે હરીફાઈમાં ટકી રહે. સમાજની અંદર આપણી પ્રતિષ્ઠા પણ વધશે, માન મોભો પણ વધશે અને સાથે સાથે હરીફાઈની અંદર ટકી રહેશે. તો આપણે મહત્તમ નફાનો ખ્યાલ રાખ્યો હોય તો શું થાય તો કે આપણે મહત્તમ નફાને કારણે આપણે વસ્તુની ગુણવત્તામાં ઘટાડો કરી બરોબર, ત્યાર પછી પડતર કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો ડિફરન્ટ જાડો રાખી બરોબર. આના કારણે આપણે જે વસ્તુ જે વેચવા માંગી છીએ એ યોગ્ય પ્રમાણે અને વ્યાજબી ભાવે આપણે વેચી શકતા નથી, જેના કારણે ગ્રાહકોને ઘણી બધી સમસ્યાઓ થાય છે. ગ્રાહકનું જૂથ થાય છે એને આપણે સમાજ કહીએ તો આ સમાજને ઘણી બધી નુકસાની પહોંચે છે. તો આમ હરીફાઈની સામે ટકી રહેવા માટે, સમાજની અંદર ટકી રહેવા માટે વ્યાજબી નફાનો ખ્યાલ રહ્યો એ સ્વીકારવામાં આવે છે. ત્યાર પછી મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. આર્થિક હેતુની અંદર બીજો પોઈન્ટ છે મહત્તમ સંપત્તિ એટલે કે વધારે સંપત્તિ, સર્જન એટલે કે મેળવવાનો હેતુ, એટલે કે વધારે ને વધારે આપણને કઈ રીતે સંપત્તિ પ્રાપ્ત થાય તે મેળવવાનો આપણો હેતુ હોય છે. ધંધાનો બીજો હેતુ છે કે વધારેમાં વધારે આપણને સંપત્તિ એટલે કે મિલકત આપણી પાસે આવે એવો હેતુ હોય છે. ધંધાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધે ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ છે.
એટલે કે નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ છે. કે નફાનો હેતુ શું કે ટૂંકા ગાળે, કે આપણે આપણે હિસાબ કરતા હોય ધંધાની અંદર, તો આપણે 6 મહિને હિસાબ કરતા હોય તો આપણને 6 મહિને નફો પ્રાપ્ત થાય, આપણી પાસે આવે. 1 વર્ષે ધંધાના હિસાબ કરતા હોય તો આપણી પાસે 1 વર્ષે નફો હાથમાં આવે. તો આમ ધંધાનો જે હેતુ એ વાર્ષિક કમાણી સાથે થાય છે, કે વાર્ષિક એટલે કે દર વર્ષે આપણે હિસાબ કરી છે અને હિસાબને અંતે જે પણ આપણી પાસે વધે છે એ આપણો નફો છે. તો આમ ધંધાનો નફાનો હેતુ રહ્યો એ વાર્ષિક કમાણી સાથે ધરાવે છે, તેથી તે ટૂંકા ગાળાનો ખ્યાલ કહેવામાં આવે છે. અને મહત્તમ સંપત્તિ સર્જવાનો હેતુ લાંબા ગાળાનો હોય છે, કે આપણી પાસે વધારે ને વધારે નફો થાય, બરોબર, વધારે ને વધારે સંપત્તિ આપણી પાસે પ્રાપ્ત થાય તો એ લાંબા ગાળાનો હેતુ છે. કે આપણે સંપત્તિ પ્રાપ્ત થાય પણ લાંબા ગાળે, કે ભાઈ આ વર્ષે આપણે 1 લાખનો નફો થયો તો આવતા વર્ષે 5 લાખ 10 લાખનો નફો મળે, એમાંથી આપણે માલ મિલકતો વસાવીએ, સંપત્તિનું સર્જન કરી તો એ લાંબા ગાળે આપણે સિદ્ધ થાય છે. ત્યાર પછી આગળ વધતા લાંબા ગાળે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી યોજનાઓ સ્વીકારવામાં આવે છે. કે ભાઈ લાંબા ગાળે ધંધાની અંદર કેમ આપણી સંપત્તિમાં વધારો થશે, કે મિલકતમાં વધારો થશે, જમીન મકાનમાં વધારો થશે, યંત્રમાં વધારો કઈ રીતે થશે, એવી યોજનાઓ આપણે બનાવી અને એને સ્વીકારવામાં જોઈએ અને એનો અમલ કરવો જોઈએ. જો કે આ માટે ધંધાએ મંદી જેવા સંજોગોમાં નફો કમાવાનો હેતુ જોતો કરીને પણ ધંધાની સંપત્તિ ટકાવી રાખવી પડે છે. કે ભાઈ મંદીની સ્થિતિ હોય, કે મંદી જેવા સંજોગો હોય, કે ધંધો બરોબર ન ચાલતો હોય, એટલે કે આપણી વસ્તુ એટલે કે પ્રોડક્ટનું બરોબર વેચાણ ન થતું હોય, જેટલું આપણે વેચાણ કરવું એટલું વેચાણ ન થતું, એના કારણે આપણને વધારે નફો તો નથી મળતો, પણ જેટલો નફો મળે છે એટલો નફો આપણે રાખી અને આપણી જેમ બને એમ સંપત્તિ વેચાય નહીં એનું ધ્યાન રાખવું જોઈએ. કે મંદીને સમયની અંદર નફો ન મળે તો કાંઈ નહીં, ભલે આપણને ખોટ જાય પણ આપણી સંપત્તિ રહે એ ટકાવી રાખવાની છે, સંપત્તિનું વેચાણ કરવાનું નથી. ઘણીવાર એવું થાય કે ધંધો ખોટમાં જાય તો આપણે બરોબર ઘણા બધા એકરની અંદર 2 એકરની અંદર આપણી ફેક્ટરી હોય તેમાંથી 1 એકર જમીન આપણે વેચી નાખી, અથવા તો આપણી પાસે ઘણા બધા યંત્રો હોય એમાંથી અમુક ટકા યંત્ર વેચી નાખી અને જે નફાની ધંધાની અંદર ખોટ આવી હોય ખોટ આપણે ભરપાઈ કરતા હોય છે. પણ એવું કરવાનું નહીં. નફો ન આપણે મળે તો કાંઈ નહીં, પણ આપણી સંપત્તિ રહી એ ટકાવી રાખવાની છે, એનું વેચાણ કરવાનું નથી. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે. એટલે કે મહત્તમ સંપત્તિ સર્જન એટલે કે જેમ વધારે સંપત્તિ થશે, એટલે કે આપણી પાસે સંપત્તિ વધશે તો એ માલિકના આર્થિક લાભ થાય છે, આર્થિક રીતે મદદરૂપ થાય છે. સંપત્તિ રહી લાંબા ગાળે માલિકને મદદરૂપ થાય છે. આગળ વધતા અન્ય હેતુઓ, અન્ય આર્થિક હેતુઓ. અન્ય આર્થિક હેતુઓમાં ધંધાની આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો, બજારનો વિસ્તાર કરવો, ઉપલબ્ધ સાધનોનો શક્ય તેટલા શ્રેષ્ઠ ઉપયોગ કરવો, આધુનિક ટેકનોલોજી અપનાવી વગેરે. તો કે અન્ય હેતુની અંદર આર્થિક હેતુઓ, ધંધાની આર્થિક પ્રગતિ થવી જોઈએ, એટલે ધંધાનો વિકાસ કરવો, બજારનો વિસ્તાર કરવો, કે આપણે એક બજારની અંદર વસ્તુનું વેચાણ કરી, કે ભાઈ મોરબી શહેરની અંદર આપણી વસ્તુનું વેચાણ થાય છે તો હવે આપણે રાજકોટ શહેરની અંદર પણ આપણી વસ્તુનું વેચાણ કરી તો આમ બજારનો વિસ્તાર થયો, કે મોરબી બજારની અંદર જ વસ્તુ વેચતા હતા, હવે આપણે રાજકોટ બજારની અંદર પણ આપણી વસ્તુ વેચવા લાગી છે તો આપણા એ બજારનો વિસ્તાર થયો કહેવાય. ત્યારબાદ ઉપલબ્ધ સાધનો શક્ય તેટલા શ્રેષ્ઠ ઉપયોગ કરવો, કે ભાઈ આપણી પાસે જેટલા યંત્ર સાધન સામગ્રી છે, ઉત્પાદન માટેની જેટલી પણ ટેકનોલોજી છે, આ બધી જ સાધન સામગ્રી એટલે કે જમીન, મૂડી, શ્રમ મૂડી, નિયોજક, આ જે પણ ઉત્પાદનના જેટલા પણ સાધનો રહ્યા આનો પૂરેપૂરો ઉપયોગ કરી અને બને એટલું વધારે ઉત્પાદન લાવવું એવું કાર્ય કરવાનું. અને આધુનિક ટેકનોલોજી અપનાવી વગેરે, કે આપણે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી રહે એનો ઉપયોગ કરી અને આપણે વસ્તુનું ઉત્પાદન કરીએ, એટલે અથવા તો એના દ્વારા કામ કરીએ. તો આવા અન્ય આર્થિક હેતુઓ પણ છે. ત્યાર પછી સામાજિક હેતુઓ. સમાજને બીજો પોઈન્ટ છે, 2 હતા આપણે હેતુ, આર્થિક હેતુ અને બીજો છે સામાજિક હેતુ. તો એમાં જ હવે આપણે જોઈએ સામાજિક હેતુઓ. તો સમાજને લાભ થાય તે માટે ધંધો કેટલાક સામાજિક હેતુઓને પણ પ્રાધાન્ય આપે છે. કે સમાજને લાભ થાય, બરોબર, સમાજને ફાયદો થાય એ માટે સામાજિક હેતુને પણ પ્રાધાન્ય એટલે કે મહત્વ આપવામાં આવ્યું છે. કે ભાઈ નફો કમાવાના હેતુ, સંપત્તિના સર્જનનો હેતુ એ તો ધંધાના માલિકને થાય છે, પણ એ તો ધંધાના માલિકને ફાયદો થાય છે, પણ
બીજો પણ સમાજના હેતુ વગર સમાજને ફાયદો થાય એવું પણ ધંધોરીઓ ધ્યાનમાં રાખે છે કે ભાઈ માલિકનો તો હેતુ જે હોય છે નફો કમાવાનો એ તો સિદ્ધ થાય છે, પણ સમાજને કઈ રીતે ધંધો ઉપયોગી થાય છે એ પણ એના માટે એક મહત્વનો હેતુ છે, ધ્યેય છે કે ભાઈ આપણે સમાજને પણ ઉપયોગી થવું જોઈએ. સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી. જો સમાજ નહીં હોય એટલે કે ગ્રાહક નહીં હોય તો ગ્રાહક વિના ધંધો થઈ શકશે નહીં. એટલે ગ્રાહક રહ્યો એ કેન્દ્ર સ્થાને છે. ધંધાનું કેન્દ્ર સ્થાને કોણ? તો કે ગ્રાહક છે. ગ્રાહક નહીં હોય તો ધંધો થશે નહીં. અને ગ્રાહકના સમૂહ ભેગો થાય એટલે આપણે એને સમાજ કહીએ. તો સમાજ વિના ધંધો શક્ય નથી. સમાજ છે તો જ ધંધો છે. સમાજ નહીં હોય તો ધંધો થશે નહીં. કારણ કે આપણે વસ્તુની કોઈ વસ્તુ વ્યક્તિ ખરીદશે જ નહીં. ખરીદશે નહીં તો આપણે વસ્તુનું વેચાણ નહીં થાય, અને વેચાણ નહીં થાય તો આપણે નફો પણ થવાનો નથી, અને આપણે નફો નહીં થાય, ખોટ જશે તો આપણે ધંધો બંધ કરવો પડશે. આમ સમાજ સાથે જ ધંધો સંકળાયેલો છે. એટલે કે સમાજ વગર ધંધો શક્ય નથી. આથી ધંધાના નફા ઉપરાંત હેતુઓનું મહત્વ સ્વીકારતું થયું છે. આથી ધંધાના નફા ઉપરાંત હેતુઓનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે કે આપણે જે ધંધાનો મહત્વનો હેતુ નફો કમાવાનો, આને ઉપરાંત આ બીજા બધા સામાજિક હેતુ, આર્થિક હેતુ, સંપત્તિના હેતુ, આ બીજા હેતુઓને પણ મહત્વ આપવામાં આવ્યું છે. ધંધાના સામાજિક હેતુઓ આ પ્રમાણે છે. આપણે સામાજિક હેતુઓ જોઈએ તો પહેલો છે સામાજિક હેતુ, સામાજિક જવાબદારીનો હેતુ. કે ભાઈ સામાજિક જવાબદારીનો હેતુ છે ધંધાનો. તો આગળ ગ્રાહકમાં આવેલી જાગૃતિ, એટલે ગ્રાહકોમાં શિક્ષણને કારણે જે વધારે પૂરતી જાગૃતિ આવી છે, આ જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, એટલે કે પ્રદૂષણ, ધંધાને કારણે ભાઈ પર્યાવરણ પ્રદૂષિત ન થાય એના માટેના ગ્રાહક શિક્ષણ, એટલે ગ્રાહકને તે શિક્ષણ આપવામાં આવે છે. ભાઈ વસ્તુ કઈ રીતે ખરીદવી, કઈ રીતે એની વેલિડિટી ડેટ જોવી, કેટલી એની કિંમત છે, આ બધી જ વસ્તુ આપણે ગ્રાહકની અંદર શિક્ષણ આવ્યું છે. આને કારણે સમાજના પણ ઘણા બધા હેતુઓ ધ્યાનમાં રાખી અને વસ્તુનું વેચાણ કરવું પડશે. ગ્રાહક સંગઠનોને કારણે કે ગ્રાહક સંગઠન હોય, કોઈ પણ ગ્રાહકને કાંઈ વેપારી પ્રત્યે ફરિયાદ કરવાની હોય તેવા ગ્રાહકનું સંગઠન હોય છે, જેથી કરીને ગ્રાહકને જે વેપારીઓ છેતરપિંડી કરે છે ગ્રાહકો સાથે, એ છેતરપિંડી કરતા બંધ થઈ. એના કારણે ગ્રાહક સંગઠન એટલે ગ્રાહકોનું જૂથ બનાવવામાં આવ્યું છે. કોઈ પણ ગ્રાહક સાથે અન્યાય થાય તો એના સામે આ ગ્રાહક સંગઠન જઈ અને એને પોતાની સમસ્યાનું નિરાકરણ કરે. આના માટે ગ્રાહક સંગઠનનું આયોજન કરેલું હોય છે. કારણે ધંધામાં સમાજના જુદા જુદા જૂથોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવી છે. એટલે ગ્રાહકોમાં શિક્ષણનું પ્રમાણ વધવાથી, ગ્રાહકોમાં જાગૃતિ આવવાથી, રાજ્ય સરકારના નિયંત્રણોને કારણે બરાબર સમાજ પ્રત્યે પણ પોતાનો હિત હોવો જોઈએ. આ બધા જ કારણે સમાજ પ્રત્યે પોતાની જરૂરિયાત ઊભી થઈ છે, અને સમાજ પ્રત્યે પોતે સજાગ રહી અને પોતાની જરૂરિયાત પૂરી પાડવી જોઈએ. સમાજના જુદા જુદા જૂથો કે વિભિન્ન વર્ગો જેવા કે માલિક, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, સરકાર વગેરે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય છે. કે ધંધા સાથે અલગ અલગ ઘણા બધાના વર્ગ ધંધા સાથે સંકળાયેલા છે. ધંધાનો માલિક, એમાં કામ કરતા કર્મચારીઓ, વસ્તુની ખરીદી કરતા ગ્રાહકો, કંપનીને ઉછીને આપતા નાણાં આપનાર વ્યક્તિ એટલે કે લેણદારો, સરકાર, આ વગેરે સાથે ધંધોરીઓ એ કાર્યરત હોય છે. આ બધાની સાથે પોતાના વ્યવહાર થતા જોવા મળે છે. અને આ દરેક જૂથના ધંધા સાથેના હિત જુદા જુદા હોય છે. આ દરેક જૂથના ધંધા સાથે અલગ અલગ હિત હોય છે. આ જુદા જુદા જૂથોના હિતનો ખ્યાલ ધંધાકીય એકમે રાખવો જરૂરી હોય છે. કે ભાઈ માલિક, કર્મચારી, ગ્રાહકો, લેણદારો, આ બધા જુદા જુદા જૂથો રહ્યા એનો પોતાનો હિત હોય છે. આ પોતાના બધા જના હિતનો ખ્યાલ પોતાને રાખવો પડે છે. પર્યાવરણની જાળવણી કર્મચારી કલ્યાણ ધારો, કારખાના ધારો, ગ્રાહક સુરક્ષા ધારો વગેરે ધંધાએ પાલન કરવું પડે છે. કે ભાઈ આપણે જુદા જુદા એક્ટ છે, કાયદાઓ છે, આ કાયદાઓનું પણ પોતાને પાલન કરવું પડે છે. જો કાયદાઓનું પાલન ન થાય તો ધંધાની અંદર ઘણી બધી મુસીબતો ભોગવવી પડે છે. કે ભાઈ પર્યાવરણની જાળવણીનો કાયદો છે, તો પર્યાવરણની અંદર આપણે પ્રદૂષણ ન ફેરવી, કે આપણું જે ખરાબ પાણી છે આ ખરાબ પાણીને નદીઓની અંદર ન મિક્સ કરીએ તો આ પર્યાવરણને નુકસાન નહીં થાય. તો આ પર્યાવરણની જાળવણી માટેનો કર્મચારી કલ્યાણ ધારો. હવે કર્મચારીઓ જે આપણા કારખાનાઓની અંદર કામ કરે છે તેનું આપણે શોષણ તો નથી કરતા ને,
તો એના માટેનો કર્મચારી કલ્યાણ ધારો છે એનું પાલન થવું જોઈએ. તો કોઈ કર્મચારી તમારા કારખાનાની અંદર અથવા ધંધાની અંદર કામ કરતા હોય અને જો તમે એનું શોષણ કરતા હોય તો આ કર્મચારી કલ્યાણ ધારાની અંગે તમે એ ધંધા કે કારખાના સામે તમે તમારી ફરિયાદ નોંધાવી શકાય છે. કારખાના ધારો, ગ્રાહક સુરક્ષા ધારો એટલે ગ્રાહકના હિત, જવાબદારીઓ આ જે છે ગ્રાહકો સામે અન્યાય થાય એના માટે શું નિરાકરણ લાવવું, ક્યાં ફરિયાદ કરવી એના માટેનો ધારો છે. આ બધા જ ધંધાએ એનું પાલન કરવું પડે છે. જો આનું પાલન ન કરે તો ધંધાની અંદર ઘણી બધી સમસ્યાઓ આવતી જોવા મળે છે. તો આમ સામાજિક જવાબદારીનો હેતુ પણ પોતાએ નિભાવવો પડે છે. ત્યાર પછી છે રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. કે અત્યારે સમય પ્રમાણે બેરોજગારી એટલે કે બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ વધતું જાય. બેરોજગારી એટલે કે જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય, બરોબર, અને છતાં પણ એને કામ ન મળતું હોય એવા લોકોને બેરોજગારી કહેવામાં આવે, બેરોજગાર કહેવામાં આવે છે. એટલે કે અત્યારના સમયની અંદર બેરોજગારીનું પ્રમાણ એ દિન પ્રતિદિન એટલે કે સતત ને સતત વધતું જતું જોવા મળે છે. લોકોને પૂરતા પ્રમાણ રોજગારી એટલે કામ ધંધો મળી શકતો નથી. રોજગારીની નવી તકો ઊભી થાય તે હેતુથી કેટલાક ધંધાકીય એકમની સ્થાપના કરવામાં આવે છે. કે રોજગારીની નવો તકો ઊભું થાય એટલે ઘણા બધા ધંધા એકમોની સ્થાપના કરવામાં આવે છે. એટલે કે નવા કારખાનાઓ સ્થાપવામાં આવે છે. નવા કારખાનાઓ સ્થાપવામાં આવે એટલે કે એમાં માણસોની જરૂરિયાત પડે છે, કર્મચારીઓની જરૂરિયાત પડે છે અને એમાં જે પણ કર્મચારી કામ કરે તો એના બદલામાં એને રોજગારી પ્રાપ્ત થાય છે. આમ રોજગારીની નવી તકો ઊભી કરવા માટે ધંધાઓની સ્થાપના થવી જોઈએ. દાખલા તરીકે ખાદી અને ગ્રામોદ્યોગ પંચ દ્વારા રોજગારીની તકો વધે તેવા ઉદ્યોગોની પસંદગી કરવામાં આવે છે અને બેરોજગારોને રોજગારીની તક મળે તે હેતુથી પછાત વિસ્તારોની અંદર ધંધાકીય એકમની સ્થાપનાની પસંદગી કરવામાં આવે છે. હવે ગ્રામ ઉદ્યોગ પંચ દ્વારા જે ગામના વિકાસ માટે કે ગામની અંદર ધંધા ઉદ્યોગની સ્થાપના થાય અને એના કારણે લોકોને રોજગારી મળી રહે એવા ઉદ્યોગોની પસંદગી કરવામાં આવે છે. ગૃહ ઉદ્યોગ છે, નાના પાયાના ઉદ્યોગ છે. આવા ગામની અંદર એટલે કે ગામડાઓની અંદર આવા ઉદ્યોગોની સ્થાપના થઈ શકે અને એના કારણે ગામના લોકોને રોજગારી પણ પ્રાપ્ત થાય છે. રોજગારીની તક મળે તે હેતુથી પછાત વિસ્તારમાં ધંધાકીય એકમની સ્થાપનાની પસંદગી કરવામાં આવે છે. કે જ્યાં પછાત વિસ્તારો હોય કે જ્યાં જે લોકોને પૂરતા પ્રમાણમાં બેરોજગારી ન મળી શકતી હોય, બરાબર, આવા પછાત વિસ્તારો હોય કે જ્યાં જે ક્ષેત્રની અંદર પૂરતા પ્રમાણમાં રોજગારીની તકો ન મળતી હોય, ખાદ ખોરાકીની વસ્તુઓ ન મળતી હોય, શાળા રોડ રસ્તાઓ ન હોય, એવો જે પછાત વિસ્તારો હોય છે એવા પછાત વિસ્તારોની અંદર આવા ઉદ્યોગોની સ્થાપના કરી અને અહીંયા પોતાને રોજગારી મળે અને જેથી કરી રોજગારીને કારણે લોકોને આવક પ્રાપ્ત થાય અને એના કારણે પોતાનું જીવન ધોરણ સારી રીતે જીવી શકે એવી કામગીરી કરવાની હોય છે. આમ પછાત વિસ્તારોની અંદર ધંધાઓની સ્થાપના કરી અને ત્યાંના લોકોને રોજગારી આપવાની તક ઊભી કરવામાં આવે છે. ત્યાર પછી ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવા પૂરી પાડવાનો હેતુ. એક બીજો પણ ધંધાનો હેતુ છે, ત્રીજો પણ હેતુ છે ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવા પૂરી પાડવાનો હેતુ. કે ધંધો જે વસ્તુના વેચાણ માટે જે ધંધો થતો હોય છે, જેના માટે જે આપણે કંપની સ્થાપી હોય એ કંપનીની અંદર જે પણ વસ્તુનું ઉત્પાદન થતું હોય એ વસ્તુઓની ગુણવત્તાવાળી હોવી જોઈએ. ગુણવત્તાવાળી વસ્તુઓ આપણે આપવી જોઈએ અને સારી એને સેવાઓ પણ આપવી જોઈએ. સમાજના લોકો તેની જરૂરિયાત સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તાયુક્ત વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ હોય છે. કે સમાજના લોકો તેમની જરૂરિયાત સંતોષી શકે, કે સમાજના લોકોને જે પણ પોતાની જરૂરિયાત હોય છે આ જરૂરિયાતની વસ્તુઓ પોતે સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તાયુક્ત કે સરળ રીતે પોતાને પ્રાપ્ત થઈ શકે, બરાબર, ઉપલબ્ધ એટલે પોતાને મળી શકે, બરાબર, એવી ગુણવત્તાયુક્ત વસ્તુ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ હોય છે. કે ભાઈ જે લોકોને જ્યાં પણ વસ્તુની જરૂરિયાત પડે છે એવા લોકોને અહીંયા આપણી વસ્તુઓ પહોંચી શકે, મળી શકે અને એ વસ્તુને પૂરેપૂરી ગુણવત્તાયુક્ત હોવી જોઈએ. જેમાં ગુણવત્તા ઓછી હોય એવી વસ્તુઓ આપવાની થતી નથી. એટલે ગુણવત્તાયુક્ત સારી વસ્તુઓ આપણે પૂરી પાડવી જોઈએ. રસોઈમાં ઉપયોગી મસાલા, ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા
એકમોએ ઉચ્ચ ગુણવત્તાના ધોરણનું પાલન કરવું જોઈએ કે ભાઈ રસોઈમાં ઉપયોગી મસાલા છે, ઠંડા પીણા છે, ખાદ્ય પદાર્થની કોઈ પણ વસ્તુ હોય, આવું જે ધંધા ઉદ્યોગમાં ઉત્પાદન થતું, જ્યાં પણ એ કંપનીની અંદર ઉત્પાદન થતું હોય, આવી ધંધા ઉદ્યોગોએ આવી કંપનીઓએ કોઈ ઉચ્ચ ગુણવત્તાનું ખાસ પાલન કરવું પડે કે આ બધી જ વસ્તુની અંદર ગુણવત્તા રહી એ જળવાઈ રહેવી જોઈએ. એટલે કે ગુણવત્તાનું ખૂબ જ પાલન રાખવું જોઈએ. ખાદ્ય પદાર્થની કોઈ પણ વસ્તુ છે, ઠંડા પીણાની વસ્તુ છે, એવી કોઈ જે પણ કંપની આ વસ્તુનું ઉત્પાદન કરતી હોય એ કંપની આ બધી જ વસ્તુની અંદર યોગ્ય પ્રમાણની અંદર ગુણવત્તા જળવાવી જોઈએ. સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમો વ્યાજબી ભાવે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવા પ્રતિબંધ હોય છે. બરાબર, સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમ વ્યાજબી ભાવે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવામાં પ્રતિબંધ હોય છે. એટલે કે જે પણ લોકો જે સમાજના હેતુ માટે કામ કરતા હોય, સમાજને જ્યારે પણ જે પણ વસ્તુની જરૂરિયાત પડે, એ વસ્તુ જે તમે વસ્તુ ઉત્પાદન કરતા હોય એ વસ્તુ રહી પોતાની વ્યાજબી ભાવે અને સમયસર જે પણ જગ્યાએ જોતી હોય જગ્યાએ ઉપલબ્ધ થાય એ માટે પોતે પ્રતિબંધ બંધાયેલા હોય છે. દાખલા તરીકે વસ્તુના વેચાણ પછી ગ્રાહકના ઘર સુધી વસ્તુ પહોંચતી કરવી, વસ્તુની ગોઠવણી કરવી વગેરે. ભાઈ વસ્તુનું તમે ઉત્પાદન કરો છો તો આ વસ્તુનું ઉત્પાદન ગ્રાહકના ઘર સુધી પહોંચવી જોઈએ. એટલે ગ્રાહકની આજુબાજુમાં જે દુકાનો હોય આ દુકાને બધી વસ્તુ તમે જે પણ તમે ઉત્પાદન કરો છો એ વસ્તુ અહીંયા પહોંચવી જોઈએ અને વસ્તુની ગોઠવણી પણ કરવી વગેરે. આ ઘણી બધી વસ્તુઓ છે વસ્તુ વેચવા માટેની. ઘરે ત્યાર પછી ઘરે જે સેવાઓ આપવાનું કામ હોય છે સેવા પૂરી આપવી. એક્ઝામ્પલ તરીકે કોઈ તમે ઇલેક્ટ્રોનિક વસ્તુ વેચતા હોય, એસી છે, ફ્રીજ છે, તો તમે વસ્તુનું વેચાણ કર્યું ત્યાર પછી એમાં ફ્રી સર્વિસ આપતા હોય કે ભાઈ તમારે ક્યારે ટીવી કે ફ્રીજ બગડી જતું હોય, કંઈ ખામી આવી જતી હોય બરાબર, તો એને રિપેરિંગ કરવાની અમે સેવાઓ પૂરી પાડી છીએ. તો એવી સેવાઓ પણ સમયસર ગ્રાહકોને આપવી. તો આવી સેવાઓ છે, ગુણવત્તાયુક્ત વસ્તુનું પોતે વેચાણ કરવું જોઈએ અને પોતાની જરૂરિયાત સંતોષી શકાય એવા ભાવે પણ વસ્તુનું વેચાણ થવું જોઈએ. ત્યાર પછી છે ચોથો પોઈન્ટ, વ્યાજબી વેપારી રીત રસમો અનુસારવાનો હેતુઓ. વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ કે વસ્તુના કાળા બજાર, વસ્તુનો સંગ્રહ કરવો, ગેરમાર્ગે દોરતી જાહેરાત વગેરે ધંધા માટે અયોગ્ય રીત રસમો ગણવામાં આવે છે. કે વસ્તુના કાળા બજાર એટલે કે વસ્તુ 5 રૂપિયાની મળતી હોય અને એને કાળા બજાર કરીને એની વસ્તુ તમે 15 રૂપિયામાં વધો, એટલે કે વધારે કિંમત તમે એને ચૂકવવી પડે, એવી કાળા બજારી કરો. વસ્તુનો સંગ્રહ કરવો કે ભાઈ વસ્તુ અત્યારે આપણને ઓછા ભાવે મળે છે તો એ બધી લઈ લે અને બજારની અંદર એ વસ્તુની ખોટ ઉત્પન્ન કરીએ, એટલે કે ખામી ઊભી કરીએ. વસ્તુ બજારની અંદર ઉપલબ્ધ નથી, જેને કારણે વસ્તુ આવી રીતે સંગ્રહ કરી અને વસ્તુની અછત ઊભી કરે અને જ્યારે બજારની અંદર વસ્તુની અછત ઊભી થાય છે પછી શું કરે, આવા સંગ્રહખોર હરવે એની કિંમત વધારી અને બજારની અંદર વસ્તુ વેચવા મોકલે છે. તો આમ વસ્તુનો સંગ્રહ કરવો, ગેરમાર્ગે દોરતી જાહેરાત, એમાં જે વસ્તુ તમે જે વસ્તુનું વેચાણ કરો છો એમાં જે ગુણવત્તા તો છે ને એવી ગુણવત્તા નથી છતાં એવી તમે જાહેરાત કરો કે ભાઈ આ વસ્તુની અંદર આવી ગુણવત્તા છે. તો આવી બધી અયોગ્ય રીત રસમો અવગણવામાં આવે છે. આવી કાળા બજાર કરવું, વસ્તુનો સંગ્રહ કરવો, ગેરમાર્ગે દોરતી જાહેરાતો, આવું કોઈ પણ ધંધા ઉદ્યોગે કરવું જોઈએ નહીં. જરૂરિયાતવાળી વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી ન કરવી જોઈએ. કૃત્રિમ અછત એટલે કે માનવી દ્વારા વસ્તુની અછત ઊભી કરવી જોઈએ નહીં. હા, કારખાનાની અંદર કે ફેક્ટરીની અંદર ઉત્પાદન નથી થતું એના કારણે અછત છે તો એ યોગ્ય છે, પણ કારખાનાની અંદર પૂરેપૂરી ઉત્પાદન થાય છે પણ બજારની અંદર એ વસ્તુ મળતી નથી. કારણ કે જે વચેટિયા હોય છે કે વચ્ચે જે એજન્સીઓ વાળા હોય છે, દલાલો હોય છે, આ બધા દલાલો અથવા એજન્સી વાળા પોતે વસ્તુ લઈ લઈને સંગ્રહ કરી રાખે, બજારમાં પોતે અછત ઊભી કરે છે. કારણ તો કે એને પોતે આ વસ્તુની કિંમતના ઊંચા ભાવે વેચવી છે એના કારણે. તો આવી રીતે કૃત્રિમ અછત ઊભી કરવી જોઈએ નહીં, એટલે કે માનવી દ્વારા પોતે અછત ઊભી કરવી જોઈએ નહીં. ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમ વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ રાખે છે. ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમે વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ રાખવો જોઈએ. એટલે કે જે પણ રીત રસમો, જે પણ એના કાયદાઓ હોય, વેપારી રીતો હોય બરાબર, એ યોગ્ય પ્રમાણે હોય છે કે સમાજના કલ્યાણ થાય એવી રીત રસમો અપનાવી જોઈએ છે.
ગ્રાહકોને નુકસાન થાય એવી રીત રસમો રાખવી જોઈએ નહીં. અન્ય હેતુઓ 5મો પોઈન્ટ છે. અન્ય સામાજિક હેતુઓ. સામાજિક હેતુઓની અંદર ધંધાકીય એકમે સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવી, કે જે પણ અન્ય હેતુ તરીકે સમાજમાં પોતાની આગવી જે પણ તમે ધંધો કરતા હોય ધંધોની સમાજમાં પોતાની પ્રતિષ્ઠા ઊભી થવી જોઈએ. ભાઈ આ ભાઈ કંપનીની પ્રોડક્ટ ભાઈ આ ભાઈ કંપનીની પ્રોડક્ટ્સ રહી સારી જ આવે છે, એમ સમાજની અંદર તમારી ઓળખ પ્રાપ્ત થવી જોઈએ કે ભાઈ આ વસ્તુ તમે આ વસ્તુ ખરીદશો તો આમાં કોઈ પણ જાતની ખામી આવશે નહીં. એક જાતે બજારની અંદર સમાજની અંદર તમારી એક પ્રતિષ્ઠા ઊભી થઈ જવી જોઈએ. ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરવા, કે જેમ તમે જે પણ વસ્તુનું ઉત્પાદન કરો છો આ ઉત્પાદન ક્ષેત્રે તમારે નવા સંશોધન કરતા રહેવા જોઈએ. રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું અને તે માટે સરકારને સહકાર આપવો. બરોબર, રાષ્ટ્રના આર્થિક એટલે દેશના વિકાસ માટે બરોબર સરકારને સહકાર આપવો જોઈએ કે ભાઈ સરકારને ક્યારેક નાણાંની જરૂરિયાત પડે તો સરકારને નાણું પ્રોવાઈડ કરવું, અથવા તો દેશની અંદર બાગ બગીચાઓ હોય છે આ બાગ બગીચાઓની સંભાળ કરવી. બરોબર, આવી રીતે સમાજને કોઈ પણ રીતે રાષ્ટ્રને કોઈ પણ રીતે ઉપયોગી મદદરૂપ થવું જોઈએ. ત્યાર પછી ચોથો પોઈન્ટ, કર્મચારીઓને વિવિધ રીતે ઉત્તેજનાઓ પૂરા પાડવા અને તેમના માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી. ત્યાં ભાઈ કર્મચારીઓને ઉત્તેજનો આપવાના એટલે કે પ્રોત્સાહન આપવું. બરોબર, નાણાકીય પ્રોત્સાહન, બિન નાણાકીય પ્રોત્સાહન, અથવા તો જેમ બને વધુ કામ કઈ રીતે કરી શકે કંપનીની અંદર તેવા ઉત્તેજનો આપવા જોઈએ. લોભ આપવો જોઈએ કે ભાઈ આ રીતે કર્મચારીને આમ કહેવાથી, આ વસ્તુ આપવાથી, ઇનામ આપવાથી, બરોબર બિન નાણાકીય પ્રોત્સાહનો આપવાથી, બરોબર નાણાકીય પ્રોત્સાહનો આપવાથી એને ઉત્તેજનો આપવા જોઈએ, જેથી કરીને કર્મચારીઓ પોતાની અંદર જે શક્તિ રહી શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરી અને યોગ્ય રીતે વસ્તુનું ઉત્પાદન કરે. અને કલ્યાણકારી યોજનાઓ પણ અમલમાં મૂકવી જોઈએ કે કર્મચારી આપણી કંપનીની અંદર કામ કરે છે તો એનો કલ્યાણ કઈ રીતે થાય એની યોજનાઓ આપવી જોઈએ, અમલમાં મૂકવી. એક્ઝામ્પલ તરીકે મેડિકલ યોજનાઓ, ભાઈ કર્મચારીને કોઈ પણ રીતે કંપનીની અંદર લાગે તો એને મેડિકલ સારવાર આપવામાં આવે છે. ત્યાર પછી કર્મચારીઓના વર્ષને અંતે કર્મચારીના ફેમિલી સાથે પોતે પિકનિકનું આયોજન કરે છે. આવી ઘણી બધી યોજનાઓને કારણે બરોબર ઉત્તેજનાઓ આપવી જોઈએ છે, જેથી કરીને કર્મચારીમાં ઉત્સાહ, ધગશ અને વધારે કામ કરવાની લાલચ ઉત્પન્ન થાય. આમ આપણે ધંધાના હેતુઓ વિશે અભ્યાસ કર્યા, આર્થિક અને સામાજિક હેતુઓ વિશે.